લોકમાં કહેતા હોય ને, સ્વામી આજે એ સીધી લીટીથી સીધા થાય તો કાંઈ મળે એમ નથી. હવે સ્વામી નીતિથી કમાય તો કોઈ જીવાય ના દે. શું કે નીતિથી કમાઈએ તો દુનિયામાં કોઈ જીવવા ન દે. પણ ભક્તો મહારાજના શબ્દો છે શું? ધર્માદ પેતમ યત કર્મ યદ્યપિ સ્યાન મહાફલમ. કદાચ ધર્મનું આચરણ કર્યા વિના એમ લાગે કે અહીંયાથી લાભ દુનિયામાં ટકવું હોય, પૈસા કમાવા હોય તો થોડુંક તો કરવું જ પડે. શું કે સ્વામી કરવું હોય તો કટકી લેવી જ પડે, કટકી દેવી જ પડે, થોડું કરવું જ પડે. કહેવાનું એટલા માટે છે કે આપણી આંખ જેનાથી આપણે માપ કાઢી છે ને, માપ કાઢવાના સાધન કયા કયા છે? આપણા આંખ છે, કાન છે, નાક, જીભ, ત્વચા, અને એને બધાનો સારથી છે મન. બરાબર. હવે એનાથી માપ કાઢીએ. દાખલા તરીકે બધા એવા નથી હોતા, પણ કોઈક રાજનેતા હોય, બરાબર, અને પેલા એ જ્યારે રાજનેતા એ ચૂંટાયો ન હોય એના પહેલા આમ માન હોય, વ્યવસ્થિત ભલે હોય, ઘર સારું હોય, પણ એમાં ચૂંટાયા પછી ગાડીઓ હોય, બંગલા, પ્રોપર્ટી એટલી બધી વધી જાય. હા, ચારે બાજુ એમ દમ ધોકાર ને એમ દેકારો બોલતો હોય ને આવું બધું દેખાય. આપણે શું જોયું? આ કરવું જ પડે તો જ દુનિયામાં રહી શકાય. શું કહીએ આપણે? કરવું જ પડે તો જ દુનિયામાં રહી શકાય. આપણે એની સમૃદ્ધિ જોઈ, પણ એ સમૃદ્ધિ આવ્યા પછી એના પરિવારમાં, એના જીવનમાં શું બદલાવ આવ્યો છે એ નથી દેખી શકતા આપણે. માણસ આંખથી એ જોવાનો પ્રયાસ નથી કરતો કે આ સમૃદ્ધિ એના ઘરમાં આવ્યા પછી એના પરિવારમાં શું પરિવર્તન આવ્યું. પરિવારમાં શું પરિવર્તન આવ્યું? ભક્તો કહેવાનું મન થાય. સત્સંગનો જ એક પ્રસંગ છે, અને એક યુવાન અને એ સંતો પાસે સ્વામિનારાયણ સંપ્રદાયની સંસ્થામાં ગુરુકુળમાં અભ્યાસ કર્યો. અભ્યાસ કર્યા પછી આ પૂજ્યપાદ હરિસ્વરૂપ સ્વામી કીધેલો પ્રસંગ છે કથાની અંદર. વર્ષો પહેલાં મેં સાંભળેલો સ્વામીના મુખ્યથી જ. અને એ યુવાન જ્યારે એને શાળાનો અભ્યાસ પૂર્ણ થયો અને જ્યારે એને આગળ અભ્યાસ માટે બીજી જગ્યાએ જવાનું થયું, ત્યારે વર્ષો સુધી સંતો પાસે રહ્યો, સંતોના સાનિધ્યમાં રહ્યો. અને હવે સંતોથી છૂટા પડવાનો પ્રસંગ આવ્યો ને, એટલે એના આંખમાં આંસુ આવી ગયા. અને સાધુને કહ્યું કે સ્વામી માંગો માંગો ગુરુ દક્ષિણામાં. સાધુ કે તું ક્યાં કમાય છે કે તું આપે બધું? તો કે સ્વામી માંગો ને, તો માંગશો એ દઈશ. ત્યારે સાધુ એમ કીધું કે મને એક વચન આપ કે જિંદગીમાં કોઈ દિવસ અનીતિ નહીં આચરું. અનીતિ નહીં આચરવાનું વચન આપ. યુવાને કીધું સ્વામી મરી જઈશ પણ જિંદગીમાં ક્યારે અનીતિ નહીં આચરું. અને સંત સાથે એવો આત્મીય નાતો, અને કોલેજના અભ્યાસમાં પણ બહુ સારો એવો ક્રમ, આગળ રેન્ક પણ સારો આવ્યો. દેવયોગી એવો સંજોગ સર્જાણો કે ભણવાનું પૂરું થયું અને સરસ જગ્યાએ નોકરી મળી ગઈ. એવી સરસ જગ્યાએ નોકરી મળી ગઈ ભક્તો કે આમ કહીએ તો ચાલે કે કેવી નોકરી? તો કે ઇલેક્ટ્રિક ખાતું. સ્વામીનાથ શબ્દોમાં કહું તો સરકારી ખાતું ઇલેક્ટ્રિક. હા, અને એમાં લાઇટના 5 થાંભલા ના આવ્યા હોય ને 50 થાંભલાનું બિલ આવે. હા, 5 મીટર વાયર ના આવે ને 500 મીટર વાયરનું બિલ આવે. એટલે આ ભગતનો તો એક નિયમ, નીતિનું એને નિયમ ગુરુને વચન આપેલું. એટલે એ તો કે મને માલ બતાવો, હું સાઇન કરી દઉં. એના ઉપર એક ઉપરી અધિકારી, બેની સાઇન હાલે તો બિલ પાસ થાય. એટલે બિલ બધા અટવાયા અને તિલક ચાંદલો બધું યોગ્ય આમ હાઈ ક્લાસ કરીને ઓફિસમાં જાય. એટલે બીજા બધા હોય ને, હા, એ આમ આવે ધીમે ધીમે નજીકમાં. સાહેબ આમાં 50-50 થાય, 50-50. સાહેબ એમ કીધું કે મારો ધર્મ હા નથી પાડતો. ના પાડી દીધી. મારો ધર્મ હા નથી પાડતો. એટલે પછી બીજા દ્વારા કેવડાવ્યું, ત્રીજા દ્વારા. પછી એમાં કોઈક માથા ભારે હોય ને, હા, એને તો લુખી ધમકી આપતા કીધું સાહેબ તો પછી તમે ટકી નહીં શકો અહીંયા. તમે અહીંયા આ સ્થાનમાં ટકી નહીં શકો, નહીતર એના કરતા આજે મળે છે એ લઈ લ્યો પ્રેમથી. ત્યારે એ યુવાન
સાધુના મહારાજના શબ્દોથી રંગાયેલો. મહારાજે કીધું જિંદગીમાં ગમે એવો લાભ થતો હોય, મોટો લાભ ફળ દેખાતું હોય તો પણ ધર્મનું આચરણ ક્યારે ત્યાગ ન કરવાનો. અધર્મ તો ક્યારેય જીવનમાં નહીં. લાભ, પૈસાનો લાભ દેખાય છે ભક્તો. હું ને તમે લાભને કેવળ પૈસામાં જોઈએ છીએ, સંપત્તિમાં જોઈએ છીએ, એટલા માટે માણસ ભૂલ ખાય છે. લાભ સંપત્તિમાં નહીં જોવાનો, લાભ પૈસામાં નહીં જોવાનો. ક્યાં જોવાનો લાભ? તો જોવા આ પ્રસંગ ભક્તો. બન્યું કેવું, બધા બિલ અટવાયા એટલે પછી ઉપરના સાહેબ હતા જે વર્ષોથી એ પોસ્ટ ઉપર હતા અને એ તો સાઇન કરતા હતા ને એને થોડું ઘણું મળતું હતું બધું, એના સુધી વાત ગઈ. એટલે કીધું કે આ નવા જે ચાંદલાવાળા ભાઈ આવ્યા છે સાઇન નથી કરતા. ત્યારે એને સહજમાં બોલાવ્યા, ઓફિસમાં બોલાવ્યા. ઉપરી અધિકારી ઓફિસમાં બોલાવ્યા. એટલે હવે આ તો નાનકડો હજી ભણીને ભણતર પૂરું થઈને નોકરી લાગેલો અને હવે તો વર્ષોથી રિટાયરની ઉંમર આવેલી, દીકરાની ઉંમરનો. એટલે કીધું કે બેટા તું મારા દીકરાની સમાન છે, તું નવો લાગ્યો છે, મારે તને એક વાત કરવી છે. એમ કરી ઓફિસનો દરવાજો બંધ કરાવીને કીધું જો બેટા, આ સ્થાનમાંથી હું કરોડો કમાયો છું. શું બોલ્યો? આ ક્ષેત્રમાંથી હું કરોડો કમાયો છું. તરત જ યુવાને વાતને વચ્ચેથી અટકાવી, સાહેબ તમે કમાયા હશો, મારે કરોડ નથી જોઈતા, મારો ધર્મ હા નથી પાડતો, મારો ધર્મ હા નથી પાડતો. આટલું કીધું એટલે તરત જ પેલા સાહેબ હતા ને એ આ યુવાનની નિષ્ઠા, દ્રઢતાથી એનું હૈયું ભરાઈ આવ્યું, આંખમાં આંસુ આવી ગયા, ઝણઝણી આવી ગયા. અને પછી એ બોલ્યા ને એ ભક્તો, એ વાસ્તવમાં હું ને તમે જિંદગીનો લાભ પૈસામાં અને સંપત્તિમાં જોઈ છે ને, એ આપણી ભૂલ છે, આપણી ભૂલ છે. અને પછી એ સાહેબ એમ બોલ્યા, દીકરા તને આ સંસ્કાર આપનાર ધન્યવાદ છે, તને જેને આ સંસ્કાર આપ્યા છે ને એને લાખ લાખ ધન્યવાદ છે. સાચું કહું, હું જે કરોડો કમાયો ને એ બધા ક્યાં આવ્યા? મારા ઘરમાં આવ્યા. ભક્તો, જેમ જમીનમાં દાણો વાવીને ઉગે ને એમ ઘરમાં જેવી સમૃદ્ધિ આવે ને એ આપણા સ્વભાવના રૂપમાં ઉગે. પરિણામ શું આવ્યું? એ અનીતિનો પૈસો, બેઈમાનીનો પૈસો મારા ઘરમાં આવ્યો. મારા ઘરમાં મારા પરિવારના બધા મોજશોખ હું પૂરા કરતા થયો. આજે એવી સ્થિતિ ઉપર મારો પરિવાર ઊભો છે. મારા સગા નાના ભાઈએ મારા મોટા ભાઈનું ખૂન કર્યું છે. હું જાણું છું કે મારા ભાઈએ માર્યો છે, પણ હું બોલી શકતો નથી. બધાને સ્વભાવ. એટલું જ નહીં ભક્તો, ગ્રસ્ત જીવનનું સૌથી મોટું દર્દ શું હોય ખબર છે? અત્યારે કેટલી હત્યાઓ થતી હશે. પુરુષને એમ શંકા જાય કે મારી પત્ની કોઈકની સાથે સંબંધ છે, એ ક્યારે ચલાવી લે કોઈ? પણ એ સાહેબ એમ બોલ્યા કે મને ખબર છે કે મારી પત્ની બદચલન છે, પણ હું એને કહી નથી શકતો. હું એને કહી નથી શકતો. અરે મારી દીકરી અત્યારે યુવાનીના ઉંમરે ઊભી છે, નગ્ન જેવા અર્ધનગ્ન વસ્ત્રો પહેરી, અને મારી દીકરી દરરોજ અલગ અલગ યુવાનોની સાથે ક્યાં જાય છે હું એને પૂછી નથી શકતો. બાપ હોવા છતાં પણ એને કંઈ કહી નથી શકતો. રાત્રે સુવાની 4 ગોળીઓ ખાધા પછી પણ મારી પથારી 2.5 લાખ રૂપિયાની છે. 2.5 લાખ રૂપિયાની પથારી ઉપર 4 ગોળીઓ ખાધા પછી 4 કલાક ઊંઘ મને નથી આવતી. તને જે સંસ્કાર આપ્યા છે ને ધન્યવાદ છે. ભક્તો, અનિતિથી હું ને કદાચ એ બંગલાઓ બનાવી શકશું, સમૃદ્ધિ વિસ્તારી શકશું, પણ એ સમૃદ્ધિ ભક્તો વાસ્તવમાં માણસ એ સુખનો માપદંડ સમૃદ્ધિમાં પૈસામાં જુએ છે. લાભને હંમેશા પૈસામાં માપ કાઢવા દુનિયા માને છે ને, અને આ દુનિયાની સૌથી મોટી ભૂલ છે. આપણા કર્મને કેવળ પૈસાના મૂલ્ય ઉપર ન મૂલવવાના ભક્તો. એ કર્મને ક્યાં મૂલવવાના ભક્તો? એ સ્વભાવ, એ જીવનમાં મૂલવવાના. એ કર્મ કર્યા પછી ભક્તો એ કર્મની અસર એ પરિવારના સ્વજનોના સ્વભાવમાં જોવા મળતી હોય છે. કર્મ ઉગે.